નર્મદા જિલ્લામાં પાક નુકસાન સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। નર્મદા જિલ્લામાં ડાંગર, મકાઈ, તુવેર, કપાસ સહિતના પાકોનું વાવેતર થયું હતું અને તાજેતરમાં પડેલા કમોસમી વરસાદના કારણે તૈયાર પાક પર પાણી ફરી વળ્યું। ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેને લઈને સરકાર દ્વારા પાક નુકસાન સર્વેની કામગીરી શરૂ થઈ છે। નર્મદા જિલ્લામાં પણ આ કામગીરી શરૂ કરવામાં આવી છે। ક્ષેત્રીય કક્ષાએ 195 જેટલી સર્વે ટીમની રચના કરવામાં આવી અને આ કામગીરી હાથ ધરાઈ છે, જેમાં 562 ગામોમાં સર્વે કરવામાં આવશે અને આગામી 1-2 દિવસમાં ટીમો દ્વારા નુકસાનીના અંદાજો પણ સોંપવામાં આવશે। તો સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ નર્મદા અને ભરૂચના ખેડૂતોના ખેતરોમાં સર્વે થયા બાદ વહેલી તકે સહાય મળે તે માટે સૂચના અપાઈ છે અને જે વિપક્ષો ખેડૂત પર રાજનીતિ કરી રહ્યા છે તેમણે રાજકીય રોટલા ન શેકી ખેડૂતોની વહારે આવી મદદરૂપ થવા માટે જણાવ્યું છે। ભાઈ સર્વે કરવાનો સમયસર થવો જોઈએ અને પછી આખું સરકારની પેકેજની યોજના પૂરી થયા પછી તમે મોકલો યાદી તે ના ચાલે। એટલે ડીડીઓની સાથે પણ આજે વાત થઈ છે અને અમારા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે પણ આજે ડીડીઓ સાથે વાતચીત કરી છે। અમે નર્મદા જિલ્લાને કે ભરૂચ જિલ્લાને ક્યાંય અન્યાય નહીં થાય એના માટે અમે બિલકુલ સજાગ છીએ। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક 195 ટીમોની રચના કરી સર્વે પૂર્ણ કરવામાં આવેલ છે। જે અંગેનો રિપોર્ટ ગત રોજ સરકારશ્રીમાં કરવામાં આવેલ છે। રાજ્ય સરકારશ્રી ખેડૂતોને થયેલ નુકસાન અંગે ત્વરિત સહાય મળે તે માટેના તમામ પગલાં લઈ રહેલ છે। કઈ તો સહાય મળવી જોઈએ સરકાર કે એનું કમસે કમ બિયારણની આ તો થોડું ઘણું એનું ઘરનું કઈ કાઢીને એ લોકો ખેતી કરી હોય છે, તો એની માટે મોટી મોટી આશાઓ ઘરને લઈને બેઠા હોય ને કે પછી વરસાદ આવો આવે ખલાસ થઈ જાય શું કરે, ખેડૂત મરે નહીં તો રડે, બીજું શું કરે।